આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ગંગા સપ્તમીના મહિમા વિશે. ગંગા સાતમ, ગંગા અવતરણ દિવસ, ગંગા સપ્તમીનો મહિમા શું છે? એમ કહેવાય કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિને દિવસે ગંગાજીનું અવતરણ થયું હતું. આ વર્ષે કહેવાય છે કે ગંગા સાતમ આજે પડી રહી છે, અર્થાત 14 મે 2024 મંગળવારે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસનું ખૂબ મહિમા વધી જાય છે. માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરે સમસ્ત પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. અને આમ પણ ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે. ગંગાને સ્મરણ કરવાથી પણ પાપ નાશ થાય એવી માં ગંગા, પવિત્ર કરનારી ગંગા. કહ્યું છે કે વિષ્ણુ પાદાગ્ર સંભૂતે ગંગા ત્રિપદ ગામિની ધર્મદ્રવ્યેતિ વિખ્યાતમ પાપમ મે હર જાનવી. અર્થાત વિષ્ણુ ભગવાનના પાગમાંથી ઉત્પન્ન થઈ. હવે કેવી રીતે? તો કહેવાય છે જ્યારે ભગવાને વામન અવતાર લીધો, બલિ રાજા પાસે 3 ડગલામાં જ્યારે આખું બ્રહ્માંડ માપી લીધું અને ત્યારે એમનો અંગૂઠો બ્રહ્માંડ ફાડી કહેવાય છે સત્યલોકમાં પહોંચ્યો, જ્યાં ભગવાન બ્રહ્મજીનું સ્થાન છે. તે ભગવાનના અંગૂઠાને જોઈ પોતાના પ્રકૃતિમય જળ કમંડળમાં જે છે બ્રહ્માજીના, એમાંથી એમને જળ લઈ ભગવાનના અંગૂઠાની પૂજા કરી, અંગૂઠો ધોયો અને પૂજા કરી. અને એ જે જલબિંદુઓ પડ્યા, એ જલબિંદુઓ 3 જગ્યાએ વિભક્ત થયા: પાતાલ, ભૂ અને સ્વર્ગમાં. ભૂ અને પાતાલની અંદર એ સમાહિત થઈ ગઈ, સ્વર્ગમાં આકાશ ગંગા તરીકે વહેવા લાગી. એટલે ત્રિપદ ગામિની ગંગા કહેવામાં આવે છે. કહેવાય છે સગર રાજા જેને અશ્વમેઘ યજ્ઞ કર્યો, આ અશ્વમેઘ યજ્ઞની રક્ષા કરવા માટે 60,000 પુત્રો રક્ષિત હતા. પણ પોતાના ઇન્દ્રાસનની રક્ષા કરવા માટે દેવરાજ ઇન્દ્રએ અશ્વને ચોરીને ભાગ્યો છે. અને એ કહેવાય છે પશ્ચિમમાંથી પૂર્વ દિશામાં પહોંચી ગયો અને ત્યાં એને કપિલ મુનિના આશ્રમ પાસે એ અશ્વને બાંધી દીધો અને છુપાઈ ગયો. સગરના પુત્રો અશ્વની શોધમાં કપિલના આશ્રમ સુધી પહોંચી ગયા અને જોયું કે અશ્વ અહીંયા બંધાયેલો છે. અને કપિલજીને ધ્યાનમાં જોયા એટલે એમને લાગ્યું કે આ જ વ્યક્તિ અહીંયા અશ્વને લાઈને બેઠો છે ને ઢોંગ કરી રહ્યો. એટલે જેમ તેમ બોલવા લાગ્યા. ભગવાન કપિલની સમાધિ ભંગ થતા એમને નેત્ર ખુલતા આ 60,000 સગર પુત્રો ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. આ વાતના સમાચાર મળતા મહારાજ સગર દુઃખી થયા. એમને આનું નિરાકરણ માંગ્યું કે હવે પુત્રોનો ઉદ્ધાર કેમ થાય. ત્યારે કહ્યું કપિલજી દ્વારા કે સ્વર્ગમાં વહેતી ગંગાનું જળ જો અહીંયા આવે ને એના દ્વારા આ જળનો સ્પર્શ થાય એમની પર તો આ મુક્તિ પામી અને સ્વર્ગ લોકે જઈ શકે છે. એટલે પોતાના 60,000 બાળકોના ઉદ્ધાર માટે મહારાજ સગરે પોતાના જીવન પર્યંત માં ગંગાની આરાધના કરી. ત્યારબાદ એમના પુત્ર અંશુમાન, એમના પુત્રએ આરાધના કરી. ત્યારબાદ એમના પુત્ર જે હતા ભગીરથે પણ આરાધના કરી. પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ભગીરથે અથાગ પ્રયાસ કર્યો. 4 પેઢીથી ગંગાજીનું આરાધન થતું હતું. અને ભગીરથજીની કહેવાય છે કે નિષ્ઠા અને આરાધનાથી છેવટે ગંગાજી પ્રગટ થયા છે. એને કહ્યું કે અવતરણ તો લઉં, તું કહે તો હું પ્રગટ થઈ જઈશ, પણ મારા વેગને સહન કરવા માટે કોઈ જગ્યા લાવો, કેમ કે આકાશથી જ્યારે પડીશ તો પાતાળમાં સીધી સમાઈ જઈશ. ત્યારે ભગવાન શિવની આરાધના કરી. શંકર ભગવાને પણ અવશ્ય કહ્યું અને સમાધિથી ભગવાન શંકરની આરાધના કે શંકર પ્રસન્ન થયા અને ગંગાજીનું આવાહન કરતા ગંગાજી શંકરજીના મસ્તકમાં આવીને બંધ થઈ ગયા છે. ભગવાન શિવે પોતાના મસ્તકમાં એમને ધારણ કરી અને બંધ કરી નાખ્યા વાળની જટાને, એટલે ગંગાનું એક બુંદ પણ પૃથ્વી પર ના આવી શક્યું. આની પાછળનું મુખ્ય કારણ છે કે ભગવાન શંકર વિષ્ણુની આરાધના રામ ભક્તિમાં કરે છે અને એમના ચરણથી પ્રગટ થયેલી આ ગંગા એટલે પોતાના મસ્તક શીર્ષ પર એમને ધારણ કરી છે. અને ત્યારબાદ ભગીરથની પ્રાર્થનાથી એક વાળ ઢીલો કરતા તેમાંથી ગંગાનો પ્રાદુર્ભાવ થયો. ગંગા તેથી વહેવા લાગી છે. આગળ વહેતા વહેતા રસ્તામાં કચ્છ મુનિ વિરાજમાન, એમને કહેવામાં આવ્યું કે મુનિરાજ તમે અહીંથી તમારું સ્થાન થોડુંક બીજે લઈ જાઓ, કારણ કે ગંગાજીનો પ્રવાહ આવી રહ્યો છે. સંધ્યામાં સમય હતો એટલે અગસ્ત્ય મુનિ ત્યાં બેઠા રહ્યા. એમને 3 આચમનમાં ગંગાનું પાન કરી લીધું. ત્યારે ભગીરથજીની પ્રાર્થનાથી ગંગાજીને એમને બહાર કાઢવાનો વિચાર કર્યો. પોતાની જાંઘ ફાડીને ગંગાજીને
પ્રવાહિત કર્યા એટલે ગંગાજીને જાહ્નવી પણ કહેવામાં આવે છે. ભગીરથજીના અથાગ પ્રયાગથી આવી હોવાને કારણે ભાગીરથી પણ કહેવામાં આવે છે. આ ગંગાજી પછી છેવટે કપિલ મુનિનો આશ્રમ ત્યાં તો ત્યાં સુધી આવી અને સાગરમાં ભળી એ ગંગા સાગર તીર્થ. તો આ ગંગાજીનું અવતરણ માનવ જીવનના ઉદ્ધાર માટે જ થયું અને એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ વ્યક્તિના અસ્થિ જ્યારે ગંગાજીમાં પડે છે ત્યારે કલ્પો સુધી એનો ઉદ્ધાર થઈ જાય છે. જેટલા વર્ષો સુધી એ ગંગાજીમાં એનો અસ્થિ રહે છે એટલા કલ્પો સુધી એ સ્વર્ગનો અધિપતિ કે સ્વર્ગમાં અધિવાસ કરે છે. ગંગાજીની વિશેષતા એવી છે કે ગંગાજીનું ઘરમાં જો જળ હોય તો પણ એ ઘરને પવિત્ર કરવા વાળું છે. ગંગામાં ગંધકનું પ્રમાણ વધારે હોવાના કારણે બીમારીઓને દૂર કરે છે અને એ જળમાં ક્યારેય કચરો નથી પડતો. એમાં સ્નાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય. એના કિનારે બેસી આરાધના કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય. એટલે હિમાલયમાંથી આવતી આ ગંગા નદી પવિત્ર કરનારી છે. ગંગાજીની આરાધનાથી મનુષ્ય જીવનની તમામ મનોકામના પૂર્ણ થાય. ગંગા સપ્તમીના દિવસે ઉપવાસ કરવો પણ મંગલકારી માનવામાં આવે છે. શું ઉપાય કરી શકે ગંગાના દ્વારા? તો કહેવાય છે ગંગા સપ્તમીના દિવસે ગંગાજળમાં સ્નાન કરવાથી વિશેષ કામનાઓની પૂર્તિ થાય છે. આ દિવસે પૂજન અર્ચન કરવાથી પાપોમાંથી મુક્તિ મળી જાય છે. જીવનમાં માન સન્માન યશની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમીના દિવસે દાન પુણ્ય કરવાથી વિશેષ માન્યતા છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમીના દિવસે કળશમાં ગંગાજળ ભરી અને તેમાં 5 બિલ્વપત્રો ઉમેરી ભગવાન શિવનો જો અભિષેક કરવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ગંગાજળને લઈ જઈને રામેશ્વરમાં જો ચડાવવામાં આવે છે તો અનંત ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ગંગાજળને ઘરના ઈશાન કોણમાં મૂકવાથી વાસ્તુના સમસ્ત દોષો નાશ પામે છે. ગંગાજળનો દર શુભ દિવસે છંટકાવ કરવામાં આવે તો ઘરમાં શુદ્ધિ રહે અને એટલા માટે ગંગા ખૂબ મહત્વપૂર્ણ છે. આ ગંગાજળના કેટલાય ઉપાયો છે જે કરવા જોઈએ. જ્યારે પણ ઘરમાં એમ લાગે કે વાતાવરણ શુદ્ધ નથી ત્યારે ગંગાજળને અભિમંત્રી ગંગા છાંટવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય. જ્યારે ગંગા કિનારે બેઠા છો ત્યારે ગંગાની પૂજા અવશ્ય કરવી. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે. ભગવતી આ ગંગા કલ્યાણ કરી બતાવવામાં આવી છે. ભગવતી ગંગાનું આરાધન મંગલ કામનાઓને પાર કરનારું છે. માં ગંગાના આશીર્વાદથી જીવનમાં તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. તો તાંબા અથવા પિત્તળના કળશમાં ઈશાન ખૂણમાં ગંગાજળ ભરી રાખવાથી વાસ્તુદોષ નાબૂદ થાય છે. તો આ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય. નિત્ય નાહવાના જળમાં થોડું ગંગાજળ ભેળવાથી પવિત્રતાની પ્રાપ્તિ થાય. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.